અચ્છા બધાય વ્લોગ આ બધા જોઈ લ્યો, ફેમિલી બધા જોઈ લ્યો. નૈત્રી મસ્ત આ જો નૈત્રી બેન સ્કૂલે જાય છે. ટાટા બાય બાય દીકુ. બૂટ બતાવો. હા ભાઈ બૂટ જોઈ લ્યો બધાય અને કોમેન્ટ કરીને કહેજો નૈત્રી બ્લુ 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 કેવા લાગે છે. બ્લુ બ્લુ દફતર છે, સ્કૂલ બેગ એ બ્લુ કલરનું છે કા. બસ બતાવી દીધા બધાને બસ ને. ઓકે ઓકે ચલો બાય 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 લવ યુ. ગુડ મોર્નિંગ સીતારામ બધાને. કેમ છો બધા? જો કે મજામાં જશો, અમે પણ મજામાં છીએ. વાગી ગયા છે સવારના 10:15 થવા આવ્યા છે અને નેત્રીબેન સ્કૂલે ગયા, એના પપ્પા સ્કૂલે મૂકવા ગયા અને જવું છે ગામમાં. થોડીક વસ્તુ લેવાની છે અને તમારા લોકો માટે પણ સરપ્રાઈઝ, તમને લોકોને પણ સરપ્રાઈઝ આપવાની છે. એટલે વિડીયોમાં આગળ બન્યા રહેજો અને બહુ મસ્ત ઇન્ટરેસ્ટિંગ વિડીયો થવાનો છે આજનો. તો સૌથી પહેલાં મેં કીધું કચરા પોતાને મુમતાજબેન કરી જશે અને નેત્રી સ્કૂલે મૂકવા ગયા ને હમણાં પાછા મને લેવા આવે છે. કારણ કે નેત્રી સ્કૂલે ગઈ હોય ને એટલી જ વારમાં અમારે ગામમાં જવાનું થાય. બાકી એ ભેગી ગઈ એટલે કંઈ વસ્તુ લેવા ન દે, જોવા ન દે. એટલે બસ જો હવે સ્કૂલે ગઈ છે ને તો અમે પહેલાં બજારમાં જઈ આવી. અને તમે લોકો કહેજો કે શું સરપ્રાઈઝ છે, કોમેન્ટ કરીને કહેજો. પાણી આવી ગયું છે ને ટાંકો છલી ગયો છે તો મેં કીધું હાલો પહેલાં ફળિયું ધોઈ નાખું પછી ગામમાં જાય. એટલે નેત્રીના પપ્પા આવે ને એટલી વારમાં હું ફળિયું ધોઈ નાખું ફટાફટ. જો ફળિયું ધોવાઈ ગયું અને કપડાં રાખી દીધા. હવે મુમતાજબેનને કીધું કપડાં ધોઈ દેશે અને હું જાઉં છું ગામમાં અને આવીને હું કચરા પોતા કરી નાખીશ. નૈતીને સ્કૂલેથી લઈ આવ્યા અને મમ્મી ઘરે લઈ આવ્યા અને રસ પીવા ઉપર રહી ગયા છીએ. મેં કીધું આટલે જ્યુસ બનાવવાનું કાલક તો ઘણે પૈણી કરે. હવે મારી મમ્મી ઘરે કેટલા વાગે ને નક્કી નહીં, બપોરે 2 વાગે 2:30 વાગે એટલે રસ પીતા થઈ. જો હું રોટલી ઉતારું છું ગરમા ગરમ અને નેત્રી બનાવે છે જો નાની રોટલી. કા નેત્રી કોના માટે રોટલી બનાવસ તું? અરે વાહ, પપ્પા માટે ને બા માટે એમ ને. અને જો નેત્રી ને પપ્પાએ જમવા બેસી ગયા છે. ગરમા ગરમ રોટલી ને ચટણી ને ડુંગળી ને અથાણા ને છાશ ને. અને બાએ લાડવા બનાવ્યા કા. બાઈ બેસી ગયા જો. રોટલી લઈ લે મમ્મી. હું ક્યાં રોટી ખાઉં છું? નહીં એને દેવો જ નથી. એકેય લાડવો દેતા નહીં નેત્રીને. નાનો એબીસીડી તો શીખવાડે ને. એબીસીડી તને આવડે છે? દાદાને આવડતી નથી. એબીસીડી કેમ બોલે શીખવાડ પહેલાં. તું એને શીખવાડ. તું બોલ, તું બોલતો, તું બોલતો. વેરી ગુડ. આવડે તમને? જોયું? હા, છોકરી દાદાએ પકડી લીધા. દાદાએ પકડી લીધા તને. અરે વેરી ગુડ, વેરી કરતો દીકરા. વેરી ગુડ. જોયું તમને આવડે છે? હા બધું આવડે છે તમને? આવું ના આવડે. દાદાને કોઈ દી ના આવડે. એમાં ના આવે, તગડો ના આવે. તમે ભણતો ત્યારે આવતો, આમાં ના આવે તગડો. જો અમારી દીકરી છે નૈત્રી અને હું અત્યારે આવ્યો છું અમારા જીમખાના ગ્રાઉન્ડ છે જેતપુરનું. અમારું ફર્સ્ટ નંબરનું જેને ગ્રાઉન્ડ કહેવાય, જ્યાં લોકમેળા થાય છે. એવા અમારા એના પ્રેસિડેન્ટ અમારા વીડી પટેલ સાહેબ એની ઓફિસમાં બેઠો છું. પણ એક માનવતાના ધોરણે કહું તો એવા સ્પષ્ટ વક્તા છે અને સ્પષ્ટ માણસ છે સાહેબ. અને બાળકો તો એને એવા ગમે છે કે એની વાત જવા દો. પણ નિખાલસ જીવ છે સાહેબ. અને મારે જે કામ હતું એના માટે હું આવ્યો હતો. પણ સાહેબનો પ્રેમ ને લાગણી તો વર્ષોથી મારી સાથે એવી છે ને એમના આશીર્વાદ પણ મારા માથા ઉપર છે. પણ એ સાહેબના આશીર્વાદ અને દીકરી અત્યારે એની પાસે એવી ચોંટી ગઈ છે કે મારી પાસે આવતી નથી. સાહેબની ઓફિસના ટેબલ ઉપર કોઈ હાથ ન મૂકી શકે ને આ છોકરી ધમપછાડા કરે છે અને સાહેબ એને રમાડે છે. હવે આનાથી વિશેષ તો આનંદ કયો હોય સાહેબ? બે ગયા? અરે બાપરે, દાદા બે ગયા. અને દાદાએ એના માટે સરસ મજાની ચોકલેટ મગાવી છે આ છોકરી માટે. અને દાદા પાસે જો અહીં રહેવાની છે, રોકાવાની છે અહીંયા.
જે તો કહું ને કે બપોર પછી તે સાંજ પડી ગઈ, રાતના 9 વાગી ગયા ને કાંઈ વિડીયો ઉતારવાનો ટાઈમ જ ન મળ્યો. એવી દોડાદોડી છે ને હમણાં કે વાત જવા દ્યો. અને હવે જો 9 વાગી ગયા છે ને હજી મેં કાંઈ રસોઈ બનાવી નથી. નેત્રીન પપ્પા કહે છે કે હાલ બાયણે કંઈક ખાઈ આવીએ. એટલે હવે જો અત્યારે 9 વાગ્યા છે, બાયણે કંઈક જમવા જઈએ છીએ. તો સારું હાલો જમી આવીએ. જો ગાંઠિયા ખાવા આવ્યા અને લાઈટ વહી ગઈ. હા હા હો એ વાત સાચી, ગરબીમાં લાઈટ વહી ગઈ છે. હવે આ ગાંઠિયા ગરમ ગરમ ખાવા માંડ ને કે ઠંડા થઈ જાય દીકરા. પપ્પા નથી ખાતા એટલે તારે નહીં ખાવાના. તાર પપ્પા હમણાં ખાવા માંડશે. તારી વાહે વધવાય નહીં દે. પણ નહીતરી ડુંગળી નથી બહુ કરી. ડુંગળી નથી એલા જો ડુંગળી વગર મજા ન આવે. અરે પણ તો અમને ખબર નહોતી ને અમે લઈ આવત ભેગી ઘરેથી. કા નહીતરી મને ખબર ન હોય ને નહીં હોય એમ. હાલ નકર તો હું પર્સમાં નાખી દઉં. હાલ સારું હાલો જો અંધારામાં હાલો બધા ગાંઠિયા ખાવા. કેતા નહીતરી અંધારામાં કોઈ ન આવે કા. અંધારાની માં આવે, અંધારામાં કોણ આવે કેતા નહીતરી. જય શ્રી કૃષ્ણ. મજામાં? ઓહો હો મજામાં? સારું છે ને બધાયને? હારિયા છો જો આ જો આ નૈત્રીના પપ્પા અહીંયા કેટલા વર્ષો થયા? વર્ષો થઈ ગયા અને વર્ષો થઈ ગયા એટલું જ નહીં પણ હું આનાથી આગળ છું. હા અત્યારે અમે જે જગ્યાએ છીએ ને એ અહીંયાથી ટાકોડીથી છીએ. અહીંયાથી આગળ છું. અહીંયાથી જ મને જે કંઈ મળ્યું છે નામ દામ જે કંઈ બધું અહીંથી મળ્યું છે. અને આવું એટલે હું રાજીના રેડ થઈ જાઉં છું. હા હા આ પણ મને અહીંયાથી જ મળી છે. આ મોટી ભેટ છે મને. અને આ જગ્યા હું કોઈ દિવસ મૂકતો નથી. મને કદાચ ગમે એવડી ઓફર આવે, ગમીને જવાનું હોય, અહીંયા મૂકીને હું ક્યાંય નથી જતો. સિવાય કે મને અહીંથી ના પાડે એ સિવાય મારે ક્યાંય જવાનું થતું નથી. હું અહીંયા વર્ષોથી છું ને વર્ષો સુધી જ્યાં સુધી અહીં મારી માતાજીનો આદેશ છે ને ત્યાં ક્યાંય ખાલી રાખો. જો અમે એક જગ્યાએ એવા છીએ નૈત્રા છે અહીંયા નૈત્રીના પપ્પા હોય છે 9 દિવસ. તો હાલો તમને બતાવું. ચાલો બધી કોમેન્ટના રિપ્લાય પણ આપી દઉં. એમાં લાલે પટેલ આઈડી છે કે નૈત્રીબેન શું કરે છે? જય સ્વામિનારાયણ બેન. જ્યુસ શેનો બનાવ્યો છે? તો જ્યુસ લીલા પાંદડાનો જે આપણે બનાવીએ છીએ ગ્રીન જ્યુસ, પાલક કોથમરી બધું નાખીને ધાણાભાજી મીઠો લીમડો એનો જ બનાવ્યો છે ભાઈ. પછી હેલાજી આઈડી છે અને જાગુબેન બીટરૂટ રો હલવો રેસીપી જોઈએ મારે. આઈ એમ ફ્રોમ યુકે. હેતલ
પ્લીઝ પ્લીઝ બેન. ઓકે હેતલબેન, તમે યુકેથી જોડાયેલા છો, લંડનથી વિડીયા જોવો છો, અને બીટરૂટની રેસીપી જો કે અગાઉ આવી ગઈ છે આપણી ચેનલ ઉપર, છતાંય તમારી કાલે પણ કોમેન્ટ હતી અને આજે પણ તમે કહો છો, તો મેં આજે સ્પેશિયલ તમારા માટે બીટ મંગાવ્યું છે. અને આજે તો મેં વ્લોગ શૂટ કર્યો જ નથી, કારણ કે આજે મને જરાય ટાઈમ નથી મળ્યો વ્લોગ શૂટ કરવાનો. પણ મેં કીધું કે કોમેન્ટ્સ એટલી બધી પડી છે તો બિચારા બધા રાહ જોતા હોય તો એનો રિપ્લાય આપી દઉં. એટલે ટૂંકમાં તમારો હલવો છે ને હમણાં બપોર પછી અત્યારે વાગ્યા છે 2:30 વાગ્યા છે અત્યારે, અને 4 વાગે હું હલવો બનાવીશ. તો ચોક્કસ એ રેસીપી શૂટ કરી અને પછી એને આગળના વ્લોગમાં જરૂરથી હું મૂકી દઈશ. પછી કલ્પેશભાઈ કહે છે કે જય માતાજી જાગૃતિબેન, હું અંજલિ ડાયટ નથી કરતી, એનીમાં કરું છું, તો મારો વજન ઘટશે અને મારે પેટનું ઓપરેશન કરાવેલું છે, તો એનીમાં લઉં તો વાંધો નહીં ને, તો જણાવજો. અને નેત્રી ખૂબ સારી લાગે છે. તો થેન્ક યુ કલ્પેશભાઈ. પણ તમારે શેનું ઓપરેશન થયું છે પેટનું, એટલે જરાક મને જણાવજો કોમેન્ટ કરીને. અને તમે ખાલી એનીમાં કરો છો અને ડાયટ નથી કરતા તો હું તમને ન કહી શકું કે વજન ઘટશે જ, કારણ કે કદાચ કોઈને રિઝલ્ટ મળે, કોઈને ન મળે, ઘણા. છતાં તમે એવું લાગે તો મને કોલ કરજો. સવિતાબેન કહે છે જય માતાજી બેન, જય માતાજી. પછી વર્ષાબેન પટેલ કહે છે જય માતાજી. પછી પીનાબેન પટેલ કહે છે કે નેત્રીને લિપસ્ટિકનો વધુ શોખ લાગે છે. હા એ તો કરે, પણ ભેગી મને ભરી મૂકે આખી. પછી અનસુયાબેન ઘેવરિયા કહે છે કે તમે સરસ સમજાવો છો. થેન્ક યુ અનસુયાબેન, ખૂબ ખૂબ આભાર તમારો. પછી ભગવતીબેન કણઝારિયા કહે છે બેન જય સિયારામ, જય સિયારામ બેન. પછી મહિડા જયેશભાઈ એટલે કે રંજનબેન કહે છે કે દીદી નેત્રી તને ખીર નથી ભાવતી? દીદી મારા ભાઈ પણ પાવડર લગાવે છે અને નેત્રીને કપડાં મસ્ત લાગે છે. થેન્ક યુ રંજનબેન. હા નેત્રીને નથી ભાવતી ખીર, એવી સ્વીટ એને ઓછું ભાવે છે ટૂંકમાં. નેત્રીના પપ્પાને પાવડર ને બધો શોખ છે ટૂંકમાં. એમ પાવડર તો ઠીક છે કે એ તૈયાર થાય એટલે બહાર જવું હોય એટલે લગાવે. નામી સ્કિન છે ને એની ઓઇલી છે, એટલે આમ ચીકણું ચીકણું શરીર લાગે ને એટલે થોડોક પાવડર લગાવી દે. બાકી એના પપ્પાને શોખ છે ખરા, પરફ્યુમનો બહુ શોખ છે. એનો કબાટનું ખાનું આખું ખોલો ને તો તમે પરફ્યુમ તો નીકળે ને એટલા આખું ખાનું ભરેલું નીકળે, 1-2 નહીં, આખું ખાનામાં એના. અને એનું કબાટ ખોલો તો નકરું પરફ્યુમની જ સુગંધ આવતી હોય, એટલે એને શોખ છે અમુક વસ્તુનો. પછી ધરમસિંહભાઈ પટેલ સીતારામ જાજાથી લાઈક સાથે, ખૂબ સરસ જેતપુર ફેમિલી રૂટીન, ધન્યવાદ, આવજો, જય સિયારામ. તો ધરમસિંહભાઈ તમારો પણ ખૂબ ખૂબ આભાર. પછી રંજનબેન વાલવી કહે છે કે આભાર બેન, હું તમે કહ્યા પ્રમાણે ડાયટ કરીશ, કારણ કે મેં 3 વર્ષથી વજન ઓછું કરતી હતી તોય પેટ સાફ નહોતું થતું. અચ્છા એવું છે, તમને કબજિયાતનો પ્રોબ્લેમ હશે તો 3 વર્ષથી તમે મતતા હતા વજન ઓછું કરવા, પણ પેટ સાફ તોય નહોતું થતું. જેમ મેં એનીમાં તેમજ નિર્જળા કરું છું તો ખૂબ સારું લાગે છે, પણ પેશાબ કરું ત્યારે પીળો થાય છે. હા એનીમાં ને નિર્જળા કરવાથી કબજિયાતની તકલીફ દૂર થાય છે અને આપણને ખૂબ મજા આવે છે. અને પેશાબ પીળો તો એની ચિંતા ન કરો, એ તો એની મેળે રેગ્યુલર થઈ જશે. ને કદાચ પીળો આવે તો એની એટલી ચિંતા નહીં કરવાની. અને એનું નિવારણ મને, કારણ કે મને પેશાબમાં બળતરા થતી હતી પણ 7 દિવસથી નથી થતી. હા તો જો તમને પેશાબમાં બળતરા થતી હતી એ પણ તમે આ સિસ્ટમ કરો છો એટલે 7 દિવસથી તમને એમાં પણ ફેર છે, કારણ કે આપણા પેટમાં આપણે બધી નેચરલ વસ્તુ ખાઈએ છીએ, આપણે કાચું ખાઈએ છીએ, એટલે તમને ખૂબ સારું રિઝલ્ટ છે ને તમને પેશાબમાં બળતરા પણ હવે નથી થતી, એટલે ખૂબ સરસ બેન. પછી શાંતાબેન પટેલ કહે છે કે જય માતાજી બેન, મેં 5 દિવસથી ચાલુ કર્યું છે પણ સારું છે અને 3 કલાકના નિર્જળા થાય છે, ચાલે ને? તો કાંઈ વાંધો નહીં શાંતાબેન, તમારે હજી 5 જ દિવસ થયા છે, 3 કલાકથી તમે સ્ટાર્ટ કર્યું તો કાંઈ વાંધો નહીં, ચિંતા ન કરતા. ધીમે ધીમે તમારી સાધના આગળ વધશે ને પછી તમે 6 કલાક ઇઝીલી કરી શકશો. 6 કલાકના તમારે પછી રમત લાગશે. અત્યારે હું કહું ને, આજે શનિવાર છે, આજે મેં વ્લોગ શૂટ નથી કર્યો, પણ આજે હું સવારની ઉઠી ત્યારની કામ બધું ટૂંકમાં પતાવ્યું, થોડું ઘણું હતું એ, અને પછી હું બજારમાં વહી ગઈ હતી, કારણ કે કાલે તમને કહું ને તો કાલે છે ને સરપ્રાઈઝ છે, એટલે બધા માટે. તો તમે ગેસ કરજો તમે લોકો બધા, અને કોમેન્ટ કરીને કહેજો કે શું હશે કાલે, સરપ્રાઈઝ કઈ હશે. એટલે આજે હું સાવ ફ્રી નહોતી અને બસ બજારમાં ગઈ હતી, ખરીદી બધી કરી એવી, કટલેરી આ છે તે છે, એટલે બધું મેં કંઈ બતાવ્યું જ નથી, જો કે મને ટાઈમ જ નથી મળ્યો, નકર ઘણી બધી નેત્રી માટે લીધી, મારા માટે લીધું ઘણું બધું. એટલે તમે લોકો ગેસ કરજો કે કાલે સરપ્રાઈઝ શેની છે. કાંઈ વાંધો નહીં બેન, તમે 3 કલાકથી કર્યું છે, પછી તમને ધીમે ધીમે આદત પડી જશે, પછી તમે પણ 6 કલાકના ઇઝીલી કરી શકશો. પછી શારદાબેન ઠુમર કહે છે કે જય સ્વામિનારાયણ સીતારામ બેન, કેમ છો?
નેત્રી મસ્ત લાગે છે. મને તો તમારા ફેસ પર મેકઅપ કરે એ જોઈને જ મજા આવે છે. નખરાળી ઢીંગલી મેકઅપ કરે ને મને આખી ભરી મૂકે, વાત જવા દ્યો. બધી લિપસ્ટિક ને આંજણ ને. પછી રમાબેન પરમાર કે છે, હું બોટાદથી બોલું છું, મારું નામ રમાબેન છે. હું એક ટાઈમ એનીમા કરું અને મારે વજન 84 કિલો છે. તો બેન જો શક્ય હોય તો 2 ટાઈમ એનીમા કરજો, કારણ કે 84 કિલો વજન છે તમારું. 2 ટાઈમ એનીમા કરો તો વધારે સારું. પછી લાલે પટેલ આઈડી છે અને ભાઈ કહે છે જય સ્વામિનારાયણ, મારે પાલક મળી ગયો છે. ઓકે, હવે તો જો કે મળશે જ પાલક ને બધું, શિયાળો આવશે નજીક નજીક એટલે બહુ સરસ મળશે બધું. અને જ્યુસ બનાવીને પીધા કરજો લીલા પાંદડાનું. સાંઘાણી દયાબેન કહે છે કે જય માતાજી જાગુબેન, હું દરરોજ તમારા વિડીયો જોઉં છું અને મને બહુ જ ગમે છે. અને મારું વજન 70 કિલો છે, તો મારે 10 કિલો ઘટાડવું છે. તો થેન્ક યુ બેન, તમારો પણ ખૂબ ખૂબ આભાર. તમે અમારા વિડીયો જોવો છો ડેઈલી અને તમારે 70 કિલોમાંથી 60 કિલો કરવું છે તો થઈ જશે. ડાયટ સિસ્ટમ તમે આ ચાલુ કરી દો એટલે થઈ જશે, તમારો પણ વજન ઉતરી જશે. પછી શાંતાબેન પટેલ કહે છે કે દીદી જય માતાજી, વજન ઉતરે તો સ્કિન લચી પડે છે? ના, જરાય નહીં. એ ચિંતા કરતા જ નહીં જરાય કે વજન ઉતરશે તો સ્કિન લચી પડશે એમ. હા, એક છે કે આપણે ઉંમર છે, ઉંમરનું કામ કરે જ છે. ઉંમર કોઈને મુકતી નથી, બરાબર છે. ઉંમર એજેડ વ્યક્તિ હોય અને વજન ઉતારે તો એને સ્કિન થોડીક લચે જ, અને આમનામ પણ સ્કિન લચી જ જાય એક ઉંમર થાય પછી. પણ જો મારો 30 કિલો વજન ઉતરો છે અને હું 40 વર્ષની છું, 30 કિલો વજન મારો ઉતરો છે, પણ મને ક્યાંય એવું નથી લાગતું કે મારી સ્કિન લચી છે, જો મોઢા ઉપરથી કે ક્યાંયથી પણ. તો 30 કિલો વજન ઉતરે અને એમને તમે 30 કિલો ઉતાર્યો હોય ને તો સ્કિન લચી જ ગઈ હોય. પણ આનાથી નથી લચતી, કારણ કે આપણે બધું ખાઈએ છીએ ને એનાથી સ્કિન ઉપર ગ્લો આવે છે. એટલે તમારી સ્કિન છે ને આમ નેચરલ, આમ કેમ આપણે નાના બાળક હોય, બાળક જન્મવું હોય ત્યારે આપણે જેવા જન્મા હતા ને ત્યારે આપણી સ્કિન હતી ને એવી સ્કિન પાછી આવી જાય છે. જેમ રો ફૂડ આપણા પેટમાં જાય ને એમ તમને સ્કિન એકદમ ગ્લો આવી જાય છે સ્કિનમાં. અને લીલા પાંદડા છે, પછી અત્યારે તો સંતરા, મોસંબી એટલું બધું સરસ આવશે. એટલે આ બધું છે ને એ બધું નેચરલ છે, એટલે સ્કિન લચવાનો પ્રોબ્લેમ નથી આવતો, એટલે જરાય ચિંતા કરતા નહીં. બાકી એક છે કે ઉંમર છે, ઉંમર થાય એટલે તો સ્કિન લચવાની જ છે. નહીં તો મારો 30 કિલો ઉતરો ને તો 30 કિલો એટલે કંઈ ઓછો ન કહેવાય. 30 કિલો વજન ઉતરે ને તો એમને તમે સમજી શકો કે કેટલી સ્કિન લચી ગઈ. પણ અત્યારે ટૂંકમાં એવું છે કે હું સિમ્પલ ને સોબર રહું છું. બાકી વેસ્ટર્ન કપડાં કે એવું કંઈ પહેરું ને તો ટૂંકમાં એમ કહું ને કે મારા વખાણ ન કરાય, પણ એમ કે તું કોલેજ કરતી હોય ને એવી છોકરી લાગે. કે કોઈ કહે ને કે તારે છોકરી છે નાની, કે 40 વર્ષની છે ને એવું કોઈ ન કહે, કે ટૂંકમાં 10 વર્ષની એજ મારી ઘટી ગઈ. પછી શારદાબેન ઠુમ્મર કહે છે કે હા, અને મેં આજ આખો દિવસ ધ્યાન રાખ્યું, પણ એક વાત કહું કે મને દાંતનો પ્રોબ્લેમ છે તો એકદમ કાચું નથી ખાઈ શકતી, તો શું કરવું? અને બીજું કે મેં આ 4 દિવસમાં 2 વાર જ પણ કોઈ ઓછું નથી થતું. અચ્છા, ઓકે, નિરાશ થઈ જવાય છે. અચ્છા, ના ચિંતા ન કરો, હજી તમારે 4 જ દિવસ થયા છે. અને હું તો એમ કહું છું કે 1 મહિના સુધી વજન કરાવવાનો જ નહીં. પછી આપણે 1 મહિના પછી વજન કરાવીએ, પછી આપણને ખ્યાલ આવે. 4 દિવસમાં ન ઘટે ને તો આપણે નિરાશ થઈ જાય, એવું નહીં કરવાનું. હજી તો 4 જ દિવસ થયા છે. અને આપણે આમાં બીજો તો કંઈ ખર્ચો છે નહીં, ઘરે રહીને કરવાનું છે. અને કદાચ હું એમ કહું છું કે મહિનાની બદલે ભલે ને 2 મહિના થાય, 2 મહિને 5 કિલો ઉતરે, પણ તો એ સારું જ કહેવાય. આમાં ઘણા તો કેટલા મહિનાથી વજન ઉતારતા હતા તોય એના વજન, હમણાં એક બેન કહેતા હતા કે શ્રાવણ મહિનો આખો રહી તોય 1 કિલોય વજન ન ઉતરો. શ્રાવણ મહિનો આખો એક જ ટાઈમ જમી કે તોય વજન ન ઉતરો. એટલે ઘણા મહિનાથી બેનો બધા મહેનત કરે છે પણ વજન નથી ઉતરતો. એટલે ચિંતા ન કરો, 4-6 દિવસમાં તમારે ટૂંકમાં નિરાશ થવાની જરૂર નથી, વજન ઉતરશે. અને હું તો એમ કહું છું કે મહિના દી લગી વજન કરાવવા જતા જ નહીં, મહિના દી પછી જ વજન કરાવજો. અને મારે આજે નિર્જળા 4 કલાકના થયા છે, એમાં પ્રોબ્લેમ નથી, એનીમાં કરવામાં પણ પ્રોબ્લેમ નથી, બસ આ કાચું ખાવામાં પ્રોબ્લેમ છે. તો શું કરવું? અચ્છા, આ દાંત ન હોય એટલે આપણે કાચું ન ખાઈ શકીએ, એ વાત તમારી સાચી છે. તો તમારે શું કરવાનું કે પોચા ફ્રૂટ છે, પપૈયું છે, પછી તરબૂચ છે, ટૂંકમાં તમે ઇઝીલી ખાઈ શકો ને એવા બધા પોચા ફ્રૂટ ખાવાના. અને બાકી કાકડી છે કે ટમેટા છે એ પણ તમે ખાઈ શકો. અને બાકી જે ન ખવાતું હોય ને એને ખમણી નાખવાનું, ખમણી અને એમાં બધું મસાલો નાખી, લીંબુ ને મીઠું ને એવી રીતના તમે લઈ શકો.
હર્ષિતાબેન પટેલ કહે છે જય માતાજી બેન. પછી કાજલબેન કહે છે કે દીદી હું કાજલ ચૌહાણ, મારી એનીમાં પોટ આવી ગયો છે અને નેત્રીને પણ ખીર તો ભાવે ન ભાવે. અમારે હીરને પણ ના ભાવે, પણ એ પાણી પણ પૂરી જ ભાવે, ખાલી શાક દાળ ભાત કાંઈ ન ખાય. અમારા નેત્રીબેનનું એવું જ છે, ખાવું હોય તો ખાય બાકી ન ખાય. પછી કાજલબેન કહે છે કે દીદી આમળા પાવડર મળી ગયો છે તો નાખી તો ચાલે ને, દાડમ મળતા નથી અને ન હોય તો ચાલે ને, અને કેટલો નાખવાનો? હા, આમળા પાવડર તમે નાખો એટલે પછી દાડમ નાખવાની જરૂર નથી. ઘણાને દાડમવાળું જ્યુસ ન ભાવતું હોય તો એ લોકો આમળા પાવડર નાખી શકે. તો આપણે શું કરવાનું, પહેલાં 2 ચમચી નાખીને જોઈ લેવાનું કે આપણને પ્રેશર આવે છે કે નથી આવતું. ન આવે તો બીજા દિવસે આપણે થોડુંક એનાથી વધારે નાખવાનું. પછી સેજલબા કે છે સુપર, જય શ્રી કૃષ્ણ. સેજલબા એ તો છે ને એમ કહો ને, આજે મારી આખી આઈડી ખોલી અને બધા વિડીયો જોઈ એવા છે, જે શોર્ટ વિડીયો છે ને. તો થેન્ક યુ સેજલબા, ખૂબ ખૂબ આભાર તમારો. કાજલબેન કહે છે કે નેત્રી મસ્ત લાગે છે, સો ક્યુટ. થેન્ક યુ કાજલબેન. પછી કાજલબેન કહે છે કે અને પાલક તો અમારે મળી જાય છે પણ દાડમ જ નથી. હા, દાડમ તો મોંઘા છે કે છે બેન, બહુ સાચી વાત છે. પણ દાડમ તમારે આમળા પાવડર મળી ગયો છે એટલે તમારે દાડમ નાખવાની જરૂર નથી. અને આમ બી દાડમ છે ને, માનો કે મોંઘા હોય તો આપણે અડધું જ નાખવાનું છે, આખું દાડમ તો નાખવાનું નથી. મારે પણ એક દાડમ છે ને 2 દિવસ હાલે છે, એટલે અહીંયા અમારે મોંઘા જ મળે છે. પણ હવે શું થાય કે આપણે એ તો લેવું જ પડે. પછી કાજલબેન કહે છે કે દીદી હું એક બાજુ જ કરું છું એનીમાં, તાજ મને પ્રેશર આવી જાય છે, પછી પાછું એનીમાં કરવાનું કે નહીં? હા, તમે એક પોઝિશનમાં પ્રેશર તમને આવી ગયું, નળી કાઢીને તમે ટોયલેટમાં જઈએ પછી પાછું બીજી વાર નળી ચડાવવાની, પછી પાછી ત્રીજી વાર નળી ચડાવવાની, એવી રીતના 3 વાર નળી ચડાવવાની છે. મયુરીબેન પટેલ કહે છે કે બેન મારે ગ્રીન જ્યુસ બાદ પ્રેશર આવતું જ નથી, તો શું કરવું? ગ્રીન જ્યુસ 2 દિવસ જ આવ્યું, પછી ક્યારેય નથી આવતું. તો તમારે છે ને દાડમનું પ્રમાણ થોડુંક વધારી દેજો. તમને એવું લાગે કે પ્રેશર નથી આવતું તો દાડમ તમે થોડુંક વધારે નાખજો એટલે પ્રેશર આવશે. અને પછી મને કહેજો. મારે હાતિમભાઈ કહે છે કે તમારા દ્વારા આપેલી માહિતીથી લોકોને ઘણો ફાયદો થાય છે બેન, મોરબી સ્ટાર. હા હાતિમભાઈ, થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર તમારો. બસ એટલે જ હું આ વિડીયો શેર કરું છું કે મારો વેઇટ લોસ થયો છે તો એનાથી ઘણા લોકોને ફાયદો ઘણાને થયો છે, ઘણાના વેઇટ લોસ થઈ ગયા છે. અને ઘણા લોકોને એમ કહે છે કે ખૂબ મજા આવે છે ડાયટ સિસ્ટમ કરવાની, એટલે હું પણ જો થોડોક ટાઈમ કાઢી લઉં છું. તો ભાઈ તમારો પણ ખૂબ ખૂબ આભાર. ભવ્ય સથવારા આઈડી છે ને કહે છે કે સીતારામ જાગુબેન, અમદાવાદથી રિંકલબેન બોલું છું. નાસ્તો તો નથી કરતી પણ ચા પીધા વગર સવારે નથી રહેવાતું, તો પહેલાં ચા પીને એનીમાં લેવાય. તો આમાં તો છે ને ચા તો મૂકવાની ના પાડે, પીવાની ના પાડે છે, પણ છતાંય તમે ટ્રાય કરજો કે ચા પીધા પછી 1 મહિનો તમે કરી જો, તમને એમ લાગે કે ચા પીધા પછી તમારું વજન ઉતરે છે તો ચા પીજો. અને તમને એમ લાગે કે ચા પીધા પછી તમારું વજન નથી ઉતરતું તો છોડી દેજો. આમ તો છોડી દો તો સારું છે, વધારે સારું છે, કારણ કે ચા એ પીવાની વસ્તુ છે જ નહીં. પણ ઘણાને ન ચાલતું હોય, જેમ કે મારા હસબન્ડ છે એને જ નથી ચાલતું, તો પછી હું એને ફોર્સ ન કરું. મનીષા બેન વઘાસિયા કહે છે કે મારો વજન 15 દિવસમાં 9 કિલો ઘટી ગયો છે. તો ખૂબ ખૂબ અભિનંદન બેન, 15 દિવસમાં તમારો વજન 9 કિલો ઘટી ગયો છે. અને જો તમને વાંધો ન હોય તો તમે તમારો વિડીયો બનાવીને મોકલજો બેન, જેથી કરીને હું આપણા ચેનલ ઉપર મૂકીશ તો એનાથી પણ લોકોને પ્રોત્સાહન મળે, ફાયદો થાય. બહુ જ બધાના વેઇટ લોસ થયા છે, બહુ બધાને ફાયદો થયો છે. અને રોજ ટૂંકમાં એમ કહું ને કે એટલા બધા ફોન આવે છે કે મને મજા આવે છે, આટલો મારો વેઇટ લોસ થયો છે. તો એ બધાને હું રિક્વેસ્ટ કરીશ કે પ્લીઝ તમે તમારા વિડીયો બનાવીને મોકલો મને, જેથી કરીને હું આપણી ચેનલ ઉપર મૂકું. તો હું તમને લોકોને આટલો સપોર્ટ કરું છું તો તમે મને એટલો સપોર્ટ નહીં કરો. તમારે ખાલી એક જ વિડીયો બનાવવાનો છે. હું ડેઈલી તમારા માટે ટાઈમ કાઢી, અને છોકરી નાની છે, મારે પ્રોગ્રામનું બધું હાથ આ છે તે છે, એના પપ્પા એટલા બધા બિઝી હોય છતાંય તમારા લોકો માટે હું ટાઈમ કાઢું છું. જો કે મને મજા આવે છે એટલા માટે. તો તમે લોકો આટલું નહીં કરો મારા માટે કે ખાલી 1 મિનિટનો વિડીયો બનાવીને મને મોકલો ને, તો એનાથી મને ખ્યાલ જ છે મને કોઈ ફાયદો નથી થવાનો, પણ બીજા લોકો જોશે તો એ લોકો પ્રેરાશે આ સિસ્ટમ કરવા સાથે, અને એ લોકો વધુને વધુ આમાં લોકો જોડાશે તો વધુને વધુ લોકોને ફાયદો થશે. કેમ કે આપણને આ રસ્તો મળ્યો છે. ઘણા લોકો એવા છે કે જેને યોગ્ય રસ્તો નથી મળતો, બિચારાને વજન ઉતારવું છે પણ એને યોગ્ય રસ્તો નથી મળતો, ભટકતા હોય છે. ઘણી કેટલા હજારો રૂપિયાની દવાઓ કરે છે તો એનો વેઇટ લોસ થતો નથી. તો એટલા માટે હું ખાસ કરીને કહું છું
કે જે લોકોના વજન ઉતરા છે એ લોકો પ્લીઝ મને તમારા વિડીયા 1-1 મિનિટના બનાવીને મોકલજો. જયા ખૂંટી એવું આઈડી છે અને કહે છે કે હું 46 વર્ષની છું, મારું વજન 52 કિલો રાખું છું, હું સવારે ઉઠીને અડધો લીટર પાણી પીઉં છું, ગરમ કરીને અડધો લીટર બ્રશ કર્યા પહેલાં, અને એક ચા પીધી, એક ચા, પછી 11 વાગે પાછો અડધો લીટર પાણી, અને બપોરે ફૂલ પેટ જમું છું, 3 વાગે પાણી પીવાનું અને ચાલુ રાખવું તાકી પાણી ના ઘટે, ને સાંજે 1 ગ્લાસ ગાયનું દૂધ અને 1 નાનું ફ્રૂટ, ને આખા દિવસમાં કામ કરું તેના સ્ટેપ બાદ કરીને સાંજે 10,000 ડગલા સ્ટેપ ચાલું છું. તો આટલું કરો તો વજન નહીં વધે. તો જયાબેન, એમાં એવું છે કે તમે જ્યાં કરો છો ને એ આ લોકો બધા કરીને બેઠા છે. તમે જે કહો છો ને કે 10,000 ડગલા તમે ચાલો છો ને ગરમ પાણી સવારે પીવો છો, આ બધાએ એવું બધું કરી લીધું છે. ઘણાએ જીરાના પાણી પીધા છે, મને ફોનમાં કહેતા હોય છે. ઘણાએ મેથીના પાણી પીધા છે, અને જીમ જોઈન્ટ કરેલું છે, વોકિંગ કરેલું છે, એક્સરસાઇઝ કરીને થાકી જાય છે, શરીર દુખે છે. આવું બધું રોજ મને ફોન કરીને કહે છે, તોય એ લોકોના વેઇટ લોસ થયા નથી. ઇવન મારું જ હું તમને કહું તો મેં પણ બધું કરી ચૂકી છું. હું પણ જીમમાં જાતી, જીમના મશીનો મેં ઘરે વસાવેલા છે, એટલું વોકિંગ કરતી 5-6 કિલોમીટર. એટલે તમે આ જે કહો છો એ આ બધા કરીને બેઠા છે, પણ તોય કોઈના વેઇટ લોસ થયા નથી. ઘણી કેટલા 1000 રૂપિયાની દવા કરી છે, છતાંય વેઇટ લોસ નથી થયા. અને કદાચ તમારું થયું હશે, પણ આ લોકોના કોઈના નથી થયા. અને આ સિસ્ટમમાં આવ્યા પછી બધાના વેઇટ લોસ થાય છે, બધાને મજા આવે છે. અને આ સિસ્ટમ છે એ ખાલી વેઇટ લોસ માટેની જ નથી. આનાથી તમને શરીરનું તમારું બોડી ડિટોક્સ થાય છે, આખું બોડી અંદરથી તમારો આંતરડામાં જે મળ જામેલો છે વર્ષો જૂનો, એ મળ તમારો છૂટો પડે છે, અને તમારું બોડી એકદમ ડિટોક્સ થાય છે. એટલે તમને હળવાશ અનુભવાય છે. એમ કહું ને, અલગ જ સ્ફૂર્તિ લાગે છે શરીરમાં. એટલે મજા આવે છે આ લોકોને સિસ્ટમ કરવાની. પછી આહિર સુરભીબેન કહે છે કે જય મુરલીધર, રાધે રાધે. કાલે 6 વાગે જાગુબેન મેં તમને ફોન કર્યો હતો, પણ તમે બિઝી હતા. તો તમારા હસબન્ડે કહ્યું કે 7:30 તમને ફોન કરશે. મેં તમારી ખૂબ રાહ જોઈ, પણ ફોન આવ્યો નથી. તો સૌથી પહેલાં તો સોરી સુરભીબેન, પણ તમે છે ને આજે મને 8:30 પછી ફોન કરજો. કાલે મેં તો ફોન ઘણાના આવ્યા હતા, મેં ઘણાને ફોન કર્યા, પણ કદાચ તમારો નંબર નીકળી ગયો હશે, સેવ નહીં થયો હોય તો. એટલે તમે આજે પાછો મને એવું લાગે તો ફોન કરજો. અને સાચું કહું ને તો એટલા બધા હમણાં બિઝી રહીએ છીએ ને કે વાત જવા દો. એટલે ક્યારેક એવું થાય તો સોરી એના માટે. અને સુરભીબેન કહે છે કે નેત્રી ખૂબ જ ક્યુટ લાગે છે, એના કપડાં મસ્ત લાગે છે, મીઠું મીઠું બોલે છે, અને બાળક તો બધાને વાલા લાગે. ખૂબ જ પ્રેમ આવે જ્યારે બાળકો આવી રીતે મસ્તી કરે. 100%. નાના બાળકો બધાને ગમે જ આમ પણ, અને અમે દીકરી થોડીક વધારે વાલી લાગે. પછી રૂપાબેન ગઢિયા કહે છે જય જલારામ. પછી સુનીતાબેન માયાણી કહે છે કે જય સ્વામિનારાયણ બેન, ખૂબ સરસ સમજાવો છો. હું તમારા બધા બ્લોગ જોઉં છું, લાઈક કરું છું, અને કોમેન્ટમાંથી મને બધા જ જવાબ મળી જાય છે. હું 2 ટાઈમ એનિમા કરું છું, મજા આવે છે અને શરીર હળવું લાગે છે. પણ નિર્જળા 3 થી 4 કલાક જ થાય છે, તો ચાલે ને. અને ચા વગર મજા નથી આવતી. કંઈ વાંધો નહીં, ટ્રાય કરો. જો ચા પીધા પછી એ તમારો વેટ લોસ થાય તો મને કંઈ વાંધો નથી. અને થેન્ક યુ. પહેલાં તો ખૂબ ખૂબ આભાર, તમે ડેઈલી વિડીયો જોવો છો. અને કોમેન્ટ કરવાની તમારે જરૂર નથી પડતી, કારણ કે જે કોમેન્ટ આવે છે એમાંથી જ તમને તમારા જવાબ મળી જાય છે. અને તમે 2 ટાઈમ એનિમા કરો છો, તમે કહો છો કે ખૂબ મજા આવે છે, શરીર હળવું લાગે છે, પણ નિર્જળા 3 થી 4 કલાક જ થાય છે તમારા. તો કાંઈ વાંધો નહીં, 4 કલાક થાય તો ઇનફ છે. વધે નિર્જળા તમારા વધે તો વધારજો, અને ન વધે તોય કાંઈ વાંધો નહીં. પણ એવું લાગે ને ત્યારે કોમેન્ટ કરી દેવાની, તમે તમારી ચિંતા ન કરવી, હું ચોક્કસ રિપ્લાય આપીશ. અને જે કંઈ પ્રશ્ન હોય ને તમારે પૂછી જ લેવાનો. અને તો બસ આશા રાખું છું કે તમને લોકોને તમારી કોમેન્ટના જવાબ મળી ગયા હશે. અને હા, કાલે એક સરપ્રાઈઝ છે સરસ મજાની, તમને પણ મજા આવશે. તો તમે લોકો ગેસ કરજો કે કઈ સરપ્રાઈઝ છે. એટલા માટે આજે અમે થોડાક દોડાદોડીમાં છીએ, એટલે આજે મેં વ્લોગ શૂટ નથી કર્યો. પણ સરપ્રાઈઝ આવશે એટલે તમને લોકોને કાલ ખ્યાલ આવી જશે. અને બસ તો આશા રાખું છું કે તમને લોકોને તમારી કોમેન્ટના જવાબ મળી ગયા હશે. છતાં પણ કંઈ ન સમજાય તો ફરીથી કોમેન્ટ કરજો, તો હું ચોક્કસ એનો રિપ્લાય આપીશ.
અને બસ આજનો વિડીયો અહીં પૂરો કરું છું. તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કહેજો. લાઇક કરજો, શેર કરજો અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળશું પાછા કાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય સિયારામ, જય રામજી કી.